પુરુષોત્તમ પ્રકાશમાં પ્રકાર એવા 13 દેશો દેશથી આવે દર્શને નિમધારી સહુ નર નાર આવીને નિરખે નાથને તેણે લીએ સુખ અપાર સમયે સમયે સુખ દેવા ઉત્સવ કર્યા અનેક દયા કરી દિન બંધુએ જીવ નિર્ભય કરવા નેક તેહ જ અર્થે તાન છે જીવ મોકલવા નિજ ધામ આવ્યા કારજ એ કરવા ઘણે હેતે કરી ઘનશ્યામ આવ્યા કારજ એ કરવા ઘણે હેતે કરી ઘનશ્યામ આવ્યા કારજ એ કરવા કયું કારજ કરવા એવા તો આગલી પંક્તિમાં આવ્યું દયા કરી દિન બંધુએ જીવ નિર્ભય કરવાને તે જ અર્થે તાન છે જીવ મોકલવા નિજ ધામ જીવ મોકલવા નિજ ધામ બસ દયા કરી પ્રભુએ જીવ નિર્ભય કરવા છે બસ એક જ તામ છે જન્મ મરણના ભયથી જીવને છોડાવવા જન્મ મૃત્યુના ભય થકી છોડવા રેલો બસ એ જ કારજ કરવા આવ્યા પ્રભુઓ આવ્યા કારજે કરવા એટલા માટે અનેક રીતે કરે ઉપાય આઠું જામ જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા કહું તે ગામના નામ આવ્યો જ્યાં જ્યાં પ્રભુએ સમયા કર્યા ઉત્સવ કર્યા એ ગામના નામ હવે આમાં તો બધા રાજની રીતે બધા ગોઠવા હોય કેવી રીતે કે સૌથી મોરે ઉત્સવમાં ગરોડ રે થયા જન ત્યાં ભેડાયા તોડ રે વાવ ગળાવીને માંગરોળમાં જીર્ણોદ્ધાર વાવનો પછી લોજે કરી બહુ લીલા રે ત્યાં થયા તા જન બહુ ભેડા રે પછી અનકોટનો ઓછો લોજમાં કર્યો હતો પ્રભુ લોજ પધાર્યા રામાનંદ સ્વામી એનો મેળા પીપળાણામાં થયો અને ત્યાર પછી એક વખત મહારાજ લોજમાં પધાર્યા અન્નકૂટનો ઉત્સવ કરવા પણ ત્યારે રામાનંદ સ્વામીની હયાતી નહોતી એટલે રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી એ બે સાથે લોજમાં રહ્યા હોય ને એવું નથી પીપળાણામાં બેની મુલાકાત થઈ પછી હવે છે ને અગતરાય ત્યાં આઠમનો ઉત્સવ કર્યો જન્માષ્ટમી ભાડેરમાં આઠમનો ઉત્સવ કર્યો માણાવદરમાં લીલા કરી મેઘપુરમાં ઉત્સવ કર્યો ત્યાં હજારો બ્રાહ્મણોને જમાડ્યા પંચાળનમાં મોટો રાસ રીમા જૂનાગઢમાં જઈ મહારાજે ઉત્સવ સમયા કર્યા ધોરાજીની લીલા ધન્ય ધન્ય જોઈ જન થયા છે મગન હા કાર્યાણીમાં ઉત્સવ કર્યો તળાવ ગળાયું નહીં જૂનાગઢમાં ઉત્સવ કર્યા ધોરાજીની લીલા કાર્યાણીમાં ઉત્સવ અને ગગડાની તો નહીં આવે ગણતી ત્યાં તો ઉત્સવ કર્યા છે હતી હા અને કરિયાણામાં ત્યાં પણ ઉત્સવ કર્યો હા પેલા કરિયાણા એવું ને હવે કાર્યાણી એવું પછી ગઢડાની તો નહીં થાય ગણતી કે સારંગપુરમાં સારું ગામ કરી ઉત્સવ કર્યું સૌનું કામ બોટાદમાં લીલા કરી ઉતાસણીની લોયામાં શાકોત્સવ કર્યો નાગડકાની લીલા સુંદરિયાણાની લીલા કરમણમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો આ કરમણ ક્યાં આવ્યું લીમડી બાજુ રાણપુર બાજુ વચ્ચે હા કાળું તળાવ માંડવી
કે તેરા ગામ આ બધે કચ્છના ભુજમાં, પછી મત્સ્યાવમાં એ ફૈબાને ત્યાં ઉત્સવ કર્યા હો, જેતલપુરમાં ગંગામાને ત્યાં ઉત્સવ કર્યા, અમદાવાદની 84 કરી, ઓહો જબરજસ્ત, ખોખરામ અમદાવાદમાં, આદરોજનો અનકોટ મોટો કર્યો, હા એ ઉત્તર ગુજરાતમાં આવ્યું. પછી કરજીછણમાં લીલા કરી મહારાજે, સિદ્ધપુરમાં મોટો સમયો કર્યો, વડથલ, પીપળી અને તવરા આ 3 જગ્યાએ ઉત્સવ કર્યા, પણ ત્યાં મહારાજ પોતે પધાર્યા નહોતા. હા વડથલ, પીપળી, તવરા. પછી ડભાણની લીલા તો કેટલી, ઓહો હો ગણતી ન થાય. વડતાલની લીલા વખાણી રે, લખે લખતા મેનો લખાણી રે. લ્યો વડતાલની લીલા કેટલી કહું તો કે સ્વામી કે ઓહો હો લખતા મેં નો લખાણી પૂરેપૂરી હો. બોલો વડોદરામાં વાલમ જઈ રે, તારા જન દર્શન દઈ રે. વડોદરાની પધરામ વસવારી, સુરતમાં પધાર્યા, ધરમપુરમાં પધાર્યા, એ ધરમપુરમાં મુગટ ધારણ કર્યો, વાંસદામાં ચણાવીની છાપ આપી દીધી હો ત્યાંના દરબારને. એમાં પવિત્ર કરી પૃથ્વી રે, તારા જીવ કાઢી રીત નવી રે. નવી રીત કાઢ્યો, ચારે બાજુ વિતરણ જ કર્યું પ્રભુએ, આ નવી રીત. હા અતિ આનંદ જનને પમાડ્યું રે, બ્રહ્મમોલનું બારવું ગાડ્યું રે. બ્રહ્મમોલનો દરવાજો ખુલ્લો મૂકી દીધો, એ સહુ જાવો ધામમાં આ સમે રે, સ્વામી સહજાનંદ ને હુકમે રે. લ્યો અત્યારે 13મું પ્રકરણ પૂરું થઈ ગયું. હા હવે એવા 14મો પ્રકાર. એમાં ને કહું છવ કર્યા ફેરા વળી ગામો ગામ, આપી દર્શન આપનું જન કર્યા પૂરણ કામ. દેશ પ્રદેશે પધાર્યા જન હેતે જીવન પ્રાણ, પરમાર્થ અર્થે કરી પ્રગટા શ્યામ સુજાણ. દયાળે દયા કરી ધરી મૂર્તિ મંગળ રૂપ, જે જે પ્રસંગ જન પામ્યા તે થયા શુદ્ધ સ્વરૂપ. નખ શિખ રૂપ નાથનું જાણો કલ્યાણ નાથે કોટ. નખ શિખા રૂપ નાથનું, નખ શિખા લગી મારુતિ મૂર્તિ, એ તો જાણો કલ્યાણ નાથે કોટ. જેણે નિરખા નયને ભરી, તેને ન રહી કાંઈ ખોટ. નખ શિખા સુધી ભગવાનની મૂર્તિ જેને નિહારી એને કોઈ વાતની ખોટ ન રહી. લ્યો જો હવે સાંભળો. જેને જોયા ચરણ રૂપાળા રે, સોડે ચિહ્ન સહિત શોભાળા રે. પગ જમણા અંગૂઠા માયા રે, પગ જમણા અંગૂઠામાં રેખ રે, જોઈ મીટે તે મેષો ન મેષ રે. જેણે પગ આંગળી વળી પેખી રે, પાયમાં ધામ ધન્ય કમાઈ લેખી રે. નખ જોયા છે જેણે નિહાળી રે, જોઈ ફણાની શોભા રૂપાળી રે. ઘૂંટી પેની પિંડી પેખી હામે રે, તે તો ઊંચા છે અક્ષર ધામે રે. જો આજે મોક્ષ આપવાને પ્રભુ આવ્યા છે, મોક્ષ આપવાને. બરાબર. હવે મારે દ્રષ્ટાંત દેવું પડશે લૌકિક. શહેરમાંથી કોઈ મોટો ટેમ્પો ભરી અને ગામડામાં કેરી વેચવા જાય, તો કેરીનો ભાવ એને લેવો હોય, કમાણી કરવી હોય એટલે એ જ પ્રમાણે કરે. એટલે અડધી વેચાય, ન વેચાય આવે પાછી. કઈ મોંઘી હોય એટલે હવ ન લે. પછી મારા જેવા કોઈક વિચાર કર્યો કે મારે હાલો ગામડા જઈને કેરી વેચી છે. એટલે મેં પોતે પણ મારા જેવો હોય ને એવો કોઈ ગ્રસ્ત ભક્ત, હા, કે આપણે કેરી વેચવી છે, પણ આપણે એને નફો કાંઈ કરવો નથી. 25 રૂપિયાનો કિલો આવ્યો છે ને, આપણે 24 રૂપિયાનો કિલો દેવી છે. હા ભલે આપણે આમ ક્યાં પરમાર્થના કામ કરવાના હતા,
તો આમ તો ગરીબ માણસોનું કામ થાય ને, 1-1 રૂપિયાનું શું વાંધો, કિલો 1 રૂપિયાનું થઈ શકે. હા, એટલે એને સસ્તું કર્યું હો. હવે કાલ કેરી વેચાતી હતી એ 50 રૂપિયાનો કિલો હતી, અને આજ વેચાય છે 24 રૂપિયાનો કિલો. આખું ગામ ઉમટી પડ્યું હો. હા, આખું ગામ ઉમટી પડ્યું. આટલી કેરી સસ્તી હતી એટલે. બરાબર, આ દ્રષ્ટાંત છે. હવે એનો સિદ્ધાંત એ છે કે પેલા મોક્ષ કલ્યાણ થતા હતા કેટલા 60,000 વર્ષ સુધી. બોલો, જળમાં હો. બોલો, પેટર શૃંગી અને વિભાને ઋષિ જંગલમાં કોઠા બોરા ખાય, ખાટાનું કરવાનું તીખાનું આવું બધે સ્વાદના. બોલો, અને ભરતજી રાજપાટ મૂકીને જંગલમાં ગયા, ખુલ્લા સમય તપ કર્યું. બોલો, પછી જુઓ તો બાજન રાજા, ભરતોરી રાજા, ગોપીચંદ રાજા, મોટા મોટા રાજાઓ કલ્યાણ માટે ક્યાં ગયા? સીબી રાજા, મયુરધ્વજ રાજા પર્વત માથે મૂક્યું, પણ તોય આત્યંતિક કલ્યાણ દૂર રહી ગયું. હા, આત્યંતિક કલ્યાણ. એ ધીરજ આખ્યાના બધા કેવા કેવા આકરા કર્યા છે. એટલે આ 50 રૂપિયાનો કેલા જેવું થયું. અને પછી પુરુષોત્તમ નારાયણ પધાર્યા. આહા, એ આવો ધર્મ ભક્તિને દ્વાર આવો. જેને જોઈ તે મોક્ષ માગી જાઓ, જેને જોઈ તે મોક્ષ માગી જાઓ. લઈ એ મફતના ભાવમાં છે. કેટલું દેવાનું? બસ મારી શરણાગતિ સ્વીકારો, મારી ઉપાસના કરો અને ભજન ભક્તિ કરો. આટલામાં તમારું કલ્યાણ. જાઓ. હા, મારી સર્વોપરી ઉપાસના, મારી શરણાગતિ અને ભજન ભક્તિ કરો. હાવ સસ્તું, 24 રૂપિયા નહીં, એનાથી સસ્તું આ તો. બોલો, આવી વાત છે. શું કીધું હવે જો સાંભળો. કે નખ જોયા જેને નિહાળી રે ફણા, જોઈ ફણાની શોભા રૂપાળી રે. ઘૂંટી પેની પિંડી પેખી હામે રે, તે તો પોતા છે અક્ષર ધામે રે. બોલો, ભગવાનના અંગો અંગનું ચિહ્નો બધા નિરખ્યા તો ભગવાનના ધામે પહોંચી જાય. જાનું ઓરું જોયા જેણે ઝાંખી રે, દુંદ ફાંદ જોઈ રુદે રાખી રે. એ દુંદ ફાંદ રુદે રાખ્યો. આ ભગવાનની ફાંદ ક્યાંક નાતા હશે ને તેમ જોઈ ગયા. દુંદ દૂટીને જોઈ ગયા, ફાંદ જોઈ ગયા. આ હંબાર રાખે કલ્યાણ. એ જોવો તો ખરા, સાંભળો. હાવ સસ્તું કલ્યાણ હો. બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા હતા, અને એક છોકરે ભગવાનને સ્વામીને કંઈક ભિક્ષામાં કોંક ને એવું આપ્યું કંઈક. હા, જે હોય તે આપે તો બધું જો. અને પછી છોકરા તારું કલ્યાણ કરીશ ગયા. કલ્યાણ બલ્યાણ મને કાંઈ ખબર ન પડે. તો શું જો આમ સ્વામીએ પોતાની ચાદર ઉડી હતી ઊંચી. હવે બ્રહ્માનંદ સ્વામીને આમ શરીર પ્રમાણે થોડુંક મોટું બધું હોય પેટ. એ કહેતા હોય અમારી ફાઇન છે ને યાદ રાખજે કે લે. એટલે બસ ફાઇન તારે એક ફાઇન વાળા બાપુ આવ્યા હતા એટલું ધ્યાન રાખજે તું. તારે અવારનવાર સંભાળો, હે મારે વાળે એક ફાઇન વાળા બાપુ આવ્યા હતા. હો, આમ કરતા કરતા વર્ષો વહી ગયા, અને છોકરાનો પછી વૃદ્ધાવત હતા, સમય આવ્યો મૃત્યુનો, અને ફાંદ યાદ કર્યા કરતો દો ફાંદ. એ ફાંદ વાળા બાપુ ભગવાન લઈને પધાર્યા. બોલો, હો લ્યો ફાંદ. હો, આટલામાં કરે તે હવે આ શું કે 24 રૂપિયા ભાવ ન કહેવાય, અથવા મફતમાં કહેવાય. લ્યો મુઠ્ઠી એક મોકમાં કલ્યાણ કરી દીધું. હા, એટલે જોઈ કરતી. હા, જાનું ઉરુ જોયા જેણે ઝાંખી રે, દુંદ ફાંદ જોઈ રુદે રાખી રે. કટી જોઈ મોહ્યું મન જેનું રે, થયું અક્ષરમાં ઘર તેનું રે. અક્ષરધામમાં એનું ઘર થઈ ગયું. લ્યો, ગામડે રહેતા કેમ કે ભાઈ અમારું તો રાજકોટમાં ઘર થઈ ગયું છો. હા, મજા આવે. લ્યો એમ આ વાત થઈ. અત્યારે આ થયું અક્ષરમાં ઘર. જોઈ નાભીને નૈણા ભરી રે, નાભી લૂંટીને જોયા કે લ્યો. એમાં શું બધા લૂંટી બધા હરકી હોય, પણ તોય જોઈ નાભીને નૈણા ભરી રે, વળી પેટ જોયું પ્રેમે કરી રે. નલ સ્તન નિરખ્યા જેણે રે, કર્યો વાત અક્ષરમાં તેણે. ઓહો, આ સસ્તું કલ્યાણ, આટલી સસ્તું કલ્યાણ. પેલો એમ કે આટલી સસ્તી કેરી તમને ક્યાંય નહીં મળે એમ કે બધા લેવા આવ્યો. ત્યાં એમ કીધું, શું કીધું કે છાતી જોયું ભયું જોયું જેણે હેરી રે, પાયમાં પ્રાપ્તિ તે ધામ કેરી. બોલો,
નલ સ્તન નિરીખ્યા જેણે રે કર્યો વાસ અક્ષરમાં તેણે એ આથી સસ્તું કલ્યાણ હવે તમને ક્યાંય નહીં મળે. ક્યાંય નહીં મળે એવું આ પુરુષોત્તમ નારાયણ કરી દીધું સસ્તું કલ્યાણ. લ્યો કુખ પડખા બેજે બગલું રે તે જોઈ કે લીધું છે કરી ભલું રે. ખંભા ભુજા જોઈ જેણે દગે રે તે પાયમાં ધામ ઉચ્ચ રંગે રે. બેઉડે ડરિયો બહુરું પાડી રે કોણી કરાઈ જેણે નિહાળી રે. કાંડા તરફ જોઈ મન મોહ્યું રે હાથ હથેળીએ ચિત્ત પ્રોયું રે. જોઈ જે જને રેખા રૂપાળી રે પાયમાં બ્રહ્મ મોલ ભાગ્યશાળી રે. પોચે પાંચ આંગળીઓ પ્રવર રે નિર્કેત સુટેરવા સુંદર રે. નખ નિરખી હર કસે ઉર રે જાશે બ્રહ્મ મોલ તે જરૂર રે. આ જે ભરણ આવ્યું ને એ બધા અંગો જોવે નહીં કહેવો અને અક્ષરમાં ઘર એનું થઈ જાય. જો અક્ષરમાં એ ભાગ્યશાળી કીધું કે પાયમાં બ્રહ્મ મોલ ભાગ્યશાળી હો જાશે બ્રહ્મ મોલે તે જરૂર. બોલો હો. આમ જોઈએ તો એમ થાય કે આ પુરુષોત્તમ નારાયણે આડો આંખ વાળી દીધો મોક્ષની બાબતમાં.